મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. મિત્રો, પહેલું ચેપ્ટર આપણું પૂરું થયું. પહેલા ચેપ્ટરનું નામ શું હતું? વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. મિત્રો યાદ કરો, જે દિવસે મેં ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે જ મેં એવું કીધું હતું કે આપણે બે રાશિ ભણવાના છીએ. પહેલા ચેપ્ટરની વાત કરું છું, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, બે રાશિ ભણ્યા તમે. એક્ઝેક્ટ એવી જ રીતે આજે આપણે બીજા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. ચેપ્ટર નંબર 2. ચેપ્ટરનું નામ વાંચો, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એટલે એનો મતલબ શું? પહેલા ચેપ્ટરની અંદર એ લોકોએ તમને બે રાશિ સમજાવી, આ ચેપ્ટરની અંદર ફરીથી નવી બે રાશિ સમજાવશે. એટલે નવી બે રાશિ સમજવાની. પહેલી રાશિ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. મિત્રો આખો શબ્દ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને બીજો શબ્દ છે કેપેસિટન્સ. સેમ પહેલા ચેપ્ટરની જેમ જ જેમ તમે પહેલા ભાગની અંદર આખું બધું વિદ્યુત ભાર વિશે ભણ્યા, વિદ્યુત ભાર વિશે વાત પૂરી થઈ પછી એને અનુરૂપ બધું કોના વિશે ભણ્યા? વિદ્યુત ક્ષેત્ર વિશે ભણ્યા. એક્ઝેક્ટ એવી જ રીતે મિત્રો સ્થિત વિદ્યુત સ્થિતિમાન ભણવા માટે આપણે આગળ જે ભણી ગયા એનો ઉપયોગ થશે વિદ્યુત ક્ષેત્રનો બધાનો. સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજશું, એના બધા કન્સેપ્ટ પૂરા થશે, એની પછી એમાંથી જ આગળ આપણે વધશું અને નવી રાશિ સમજશું કેપેસિટન્સ. મિત્રો શબ્દો નવા છે એટલે શબ્દ પહેલા યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે બે રાશિ છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બહુ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર ધ્યાન આપજો. શરૂઆત કરીએ લેક્ચર નંબર 1, ચેપ્ટર નંબર 2. મિત્રો ફરીથી ધ્યાન આપવા લાગજો. ચેપ્ટર નંબર 1 ના ઘણા બધા લેક્ચર આપણે લઈ લીધા છે અને ચેપ્ટર આખું પૂરું થઈ ગયું છે. એ પૂરેપૂરું પહેલું ચેપ્ટર છે એ તૈયાર રાખજો અને બીજા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચાલો ધ્યાન આપો મિત્રો. શું લખેલું છે? અને આજે આ થોડા દિવસ માટે આપણે આ રાશિને જ સમજવાની છે. શું લખેલું છે મિત્રો? વાંચો તો. શબ્દ લખેલો છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. મિત્રો બરાબર સાંભળજો. દર વખતે આપણે જેમ સમજીએ એમ દળ છે એ એક રાશિ છે જે મારી પાસે છે. દળ છે એક રાશિ છે જે મારી પાસે છે, જે આમ જોવા જાવ તો તમે જોઈ શકો છો કે ભાઈ સરનું દળ આટલું છે, અથવા તો તમે એને માપી શકો છો વજન કાંટાની મદદથી. બરાબર છે? એવી રીતે સ્થિત વિદ્યુત સ્થિતિમાન પહેલા તો આ તમને મળે કઈ જગ્યાએ, આ રાશિ હોય કઈ જગ્યાએ? મિત્રો આપણા ઘરની અંદર સ્વિચ બોર્ડ આપેલા હોય છે, હે ને? સ્વિચ બોર્ડની અંદર આવી રીતે જુદા જુદા પ્લગ હોય અને બાજુમાં સ્વિચ હોય છે. તમને ખબર હોય તો મિત્રો યાદ કરો, તમે ભૂલમાં આવા શબ્દ બોલો છો અથવા તો તમારા ઘરવાળા લોકો અથવા તો ઇલેક્ટ્રિશિયન લોકો હોય એ આવા શબ્દ બોલે છે કે ભાઈ આ જે પ્લગ છે ને એની અંદરથી 220 વોલ્ટ આવે છે. આવું કોઈક વખત તમે શબ્દ બોલો છો અને કાંઈ ન ખબર પડે તો એક મૂવીની અંદર આપણે સલમાન ખાનનું મૂવી છે એની અંદર લગે 440 વોલ્ટ, એ આવું બોલે છે, લગે 440 વોલ્ટ, હે ને? આ જો વોલ્ટ, આ વોલ્ટ જે એકમ છે ને મિત્રો એ વિદ્યુત સ્થિતિમાનનો એકમ જ છે. એટલે રાશિ છે વિદ્યુત સ્થિતિમાન અને એનો એકમ કયો છે? વોલ્ટ. એટલે જે પ્લગમાંથી આપણો જે 3 પિનનો જે આ પ્લગ છે એની અંદરથી જે કાંઈ પણ તમે જે બોલો છો 220 વોલ્ટ, એ વોલ્ટ એ એકમ છે, એને અનુરૂપ જે રાશિ છે એ છે વિદ્યુત સ્થિતિમાન. સ્થિતિમાન. મિત્રો આને આપણે સમજવાના કે હકીકતમાં આ વિદ્યુત સ્થિતિમાન છે શું? મિત્રો અહીંયા સ્થિત લખેલું છે એનો મતલબ સ્થિત, એટલે આખો શબ્દ શું છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. કદાચ તમે આગળનો શબ્દ ન લખો તો કઈ ફરક નહીં પડે. શબ્દ શું છે? વિદ્યુત સ્થિતિમાન. ખબર પડી? જેમ હું એમ કહું દળનો એકમ કિલોગ્રામ, હું એમ કહી દઉં 50 કિલોગ્રામ, 50 કિલોગ્રામ, તો એને અનુરૂપ રાશિ કઈ? તો કે દળ. તો જેમ તમે દળને સમજો એવી રીતે તમે અહીંયા આ પ્લગની વાત કરો તો 220 વોલ્ટ, તો વોલ્ટને અનુરૂપ જે રાશિ છે વિદ્યુત સ્થિતિમાન છે. આપણે આને સમજવાના છે. સમજાય છે? આની ચર્ચા પછી કરશું, જ્યારે આવશે ત્યારે વાત કરશું વિસ્તારથી. અત્યારે આની જ વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનની. તો શરૂઆત કરીએ. રાશિને સમજીએ એટલે કે રાશિ આ શું છે એટલે એની વ્યાખ્યા આપશું, એનો એકમ જણાવશું, એના પારિમાણિક સૂત્ર જે કંઈ બને એ આપણે બનાવશું. કરીએ શરૂઆત? ઓકે ચાલો બરાબર ધ્યાન આપો. આજનો પહેલો સવાલ બરાબર ધ્યાન આપજો મિત્રો. જો આજના લેક્ચરની અંદર જ તે મહત્વનું તમને બેઝિક માહિતી બધી આના વિશે મળી જવાની છે. તો પરફેક્ટ પૂરેપૂરું ધ્યાન આપજો. લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં તમને આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. આજનો પહેલો સવાલ બરાબર ધ્યાન આપજો. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તેનું સૂત્ર અને એકમ જણાવો. આગળ તમને પૂછી શકે કે પારિમાણિક સૂત્ર પણ લખો, પણ એ તમે એકમ ઉપરથી જાતે બનાવી દેવાનું. હું તમને હિન્ટ આપી દઈશ. બરાબર છે? શરૂઆત કરીએ. આજનો પહેલો સવાલ મિત્રો બરાબર ધ્યાન આપો. વિદ્યુત સ્થિતિમાન. કઈ રાશિ સમજવી છે? વિદ્યુત સ્થિતિમાન. યાદ કરો જ્યારે પહેલું ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે આપણે એમ સમજાતા કે વિદ્યુત ભાર એટલે શું? પહેલો શબ્દ આ જ હોય. એક્ઝેક્ટ એવી જ રીતે પેટર્ન પ્રમાણે આ
વિદ્યુત સ્થિતિમાન એટલે શું, એટલે પહેલા વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરશું, પછી એનું સૂત્ર આપી દઈશું અને પછી એનું એકમ લખશું. સૂત્ર આવી જશે એટલે એકમ ઓટોમેટિક બનવાનો છે. શરૂઆત કરીએ. મિત્રો ધ્યાન આપો, એકદમ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરે. પહેલા કન્સેપ્ટ શીખવાડીશ, કન્સેપ્ટ સમજી જાઓ, પછી આપણે જવાબ લખવાની શરૂઆત કરશું. મિત્રો ધ્યાન આપો, માની લ્યો કે હું બે બિંદુ લઈ લઉં. માની લ્યો આ કોઈ બિંદુ A છે અને આ કોઈ બિંદુ B છે. હવે મારી પાસે કોઈ ધન વિદ્યુતભાર છે. કેવો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર. એને હું નામ આપી દઉં Q0. Q0 બરાબર ધ્યાન આપજો. કોઈ વિદ્યુતભાર છે Q0, ધન વિદ્યુતભાર છે, એને મેં B બિંદુ પર મૂકેલો છે. કયા બિંદુ ઉપર? B બિંદુ પર. બીજી વસ્તુ, જો તમારા વિદ્યુતભારને કેવું હોય તો પછી આ વિદ્યુતભારને કહેવાય પરીક્ષણ વિદ્યુતભાર. કયો વિદ્યુતભાર કહેવાય? પરીક્ષણ વિદ્યુતભાર. એટલે મારે કહેવાનું ઇન્ટેન્શન એવું છે, મારે કહેવાનો મતલબ આવો છે કે કોઈ બે બિંદુ છે, એ બે બિંદુ વચ્ચેનું અંતર માની લો કે R છે. આ બિંદુ ઉપર મેં કોઈ વિદ્યુતભાર મૂકેલો છે જેનું નામ છે પરીક્ષણ વિદ્યુતભાર, જો તમે નામ આપો તો, અને માની લો કે ધન વિદ્યુતભાર છે. હવે બરાબર સાંભળો, આ ધન વિદ્યુતભારને મારે આ બિંદુએ લાવવો છે. કહેવાનો મતલબ એવો છે, અત્યારે ધન વિદ્યુતભાર અહીંયા છે, ધન વિદ્યુતભાર અહીંયા છે, આને મારે અહીંયા લાવવો છે. તો જાતે જાતે આવે નહીં, જાતે જાતે ન આવે એનો મતલબ કે તમારે લાવવો પડે અહીંયાથી અહીંયા લાવવો પડે. તો લાવવા માટે શું કરવું પડે? કાર્ય કરવું પડે. કાર્ય કરવું એટલે તમારે ખેંચીને અહીંયા લાવવો પડે, એમ કે અહીંથી ખેંચીને અહીંયા. તો એનો મતલબ વિદ્યુતભારને ખેંચીને તમે આ બિંદુએ લાવશો. એ લાવવા માટે શું કરવું પડે? કાર્ય કરવું પડે. શું કરવું પડે? કાર્ય. કેમ કે જાતે જાતે તો આવવાનું નથી, તો એને લાવવા માટે તમારે કાર્ય કરવું પડે. સાંભળજો બરાબર, કાર્ય કરવું પડે. ક્યાંથી ક્યાં લઈ ગયા? તો કે B થી A, એટલે લખાય કાર્ય B થી A. સાંભળો, વિદ્યુત ભારને બિંદુ B થી બિંદુ A સુધી લઈ જવા માટે શું કરવું પડે? કાર્ય. શું કરવું પડે? કાર્ય. એ કાર્ય એટલે જ તે વિદ્યુત સ્થિતિમાન. એ કાર્ય એટલે શું છે? વિદ્યુત સ્થિતિમાન. બીજો કોઈ જ કન્સેપ્ટ નથી. સમજાય છે? ફરીથી માની લો આ બે બિંદુ છે. આ બિંદુ પર માની લો કે વિદ્યુતભાર છે. એ વિદ્યુતભારને તમારે આ બિંદુએ લઈ જવો છે. તો લઈ જવો છે તો શું કરવું પડે? કાર્ય. એટલે તમારે અહીંથી ખેંચીને આમ લઈ જવું હોય તો શું કરવું પડે? કાર્ય. જો એક વસ્તુ સમજો, કાર્ય એટલે તમારે આની પર બળ લગાડવું પડે. તમારે આને ખેંચવા પડે ને, એટલે તમે બળ લગાડો. અને બળ લગાડો એટલે બળ પછીની કઈ રાશિ? કાર્ય. W = F × D. એટલે બળ લગાડશો એટલે કાર્ય થવાનું જ છે. સમજ પડે છે? એટલે એનો મતલબ તમારે વિદ્યુતભારને બિંદુ A થી બિંદુ B થી બિંદુ A સુધી લઈ જવા માટે જે કાંઈ પણ કાર્ય કરો, એ કાર્ય એટલે શું છે? વિદ્યુત સ્થિતિમાન. બસ આટલું સમજવાનું છે. ક્લિયર છે? પાક્કું ને? તો કઈ રાશિ સમજવી છે? વિદ્યુત સ્થિતિમાન. હવે આપણે પરફેક્ટ વર્ડ ટુ વર્ડ સમજવાનો પ્રયત્ન કરશું અને આની અંદર જે કાંઈ સુધારો વધારો અથવા તો જે કાંઈ ઉમેરવાનું છે એને ઉમેરીને આપણે સવાલને પૂરો કરીએ. શરૂઆત કરીએ. અને હા મિત્રો, બીજી વસ્તુ કે તમે B થી A સુધી લઈ ગયા તો એને B થી A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. મિત્રો એક કામ કરીએ, હું લખીશ ને એમ તમને વધારે સમજાશે. બેઝિક કન્સેપ્ટ શું? બે બિંદુ છે, વિદ્યુતભાર અહીંયા છે, અહીંયાથી અહીંયા લઈ જવા માટે જે કાંઈ પણ કાર્ય કરવું પડે એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. અથવા આ વિદ્યુતભાર માની લો કે અત્યારે અહીંયા નથી, તમને એવી ઈચ્છા નથી કે ભાઈ મારે અહીંયાથી અહીંયા લેવો, ના, તમારે અહીંયાથી અહીંયા લેવો તો કાંઈ વાંધો નહીં ને. અહીંયાથી અહીંયા લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર? ઓકે, શરૂઆત કરીએ. ચાલો બરાબર ધ્યાન આપો. એક્ઝેક્ટ ઉદાહરણ લઈએ અને વ્યવસ્થિત વર્ડ ટુ વર્ડ સમજીએ. આન્સર એકદમ શાંતિથી સમજો. પહેલો દિવસ, પહેલો લેક્ચર, બરાબર ધ્યાન આપો. ફરીથી એક્ઝેક્ટ આ જ કન્સેપ્ટ સમજવાનો. તો બે બિંદુ લઈ લો. માની લો આ કોઈ બિંદુ A. હવે બરાબર ધ્યાન આપો. આ બિંદુ A. માની લો આ કોઈ બિંદુ B. બિંદુ B ઉપર કોઈ વિદ્યુતભાર મૂકી દો Q0. ધન વિદ્યુતભાર છે માની લેજો. ઠીક છે, ચાહે તમે ધન લ્યો ઋણ લ્યો કોઈ ફરક નહીં પડે. જનરલી આપણે ગણતરી કરવા માટે ધન જ લઈએ તો ધન વિદ્યુતભાર લઈ લો. એને તમારે કેવું હોય તો એને કયો વિદ્યુતભાર કહેવાય? પરીક્ષણ વિદ્યુતભાર. મિત્રો શબ્દ બધા જ ધ્યાનમાં રાખજો. પરીક્ષણ વિદ્યુતભાર. ક્લિયર છે? શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર, ધન પરીક્ષણ વિદ્યુતભાર Q0 ને ધન પરીક્ષણ વિદ્યુતભાર કયાને? Q0 ને. ક્યાંથી ક્યાં લઈ જવા છે? બિંદુ B થી બિંદુ A. એટલે તમારે મિત્રો સાંભળજો, માની લો કે બે વચ્ચેનું અંતર R છે, તમારે અહીંયાથી અહીંયા લઈ જવા છે.
એવું સમજો કે તમે આમ ફેરવીને લઈ જાઓ છો, આવી રીતે લઈ જાઓ છો, અહીંયાથી આવી રીતે ફેરવીને લઈ જાઓ, ચાહે તમે આમ સીધા લઈ જાઓ, ચાહે તમે આમ લઈ જાઓ, કોઈ પણ રીતે લઈ જાઓ, કાર્ય એક સરખું થાય. એક વસ્તુ અહીંયા કહી દઉં, જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વાત કરતા હો, વિદ્યુતીય બળની વાત કરતા હો, એક બિંદુ અહીંયા લઈ લો, એક બિંદુ અહીંયા લઈ લો, અહીંયા કોઈ વિદ્યુત ભાર Q0 છે, ચાહે તમે આને ખેંચીને અહીંયા સુધી સીધા લઈ જાઓ, એ દરમિયાન જે કાર્ય થાય એ કાર્યને W1 કહી દો. ચાહે તમે આ વિદ્યુત ભારને ગોળ ફેરવીને અહીંયા લઈ જાઓ, એની માટેનું કાર્ય W2 કહી દો. ચાહે તમે આ Q0 ને આંટો મરાવો આવી રીતે અને પછી અહીંયા લઈ આવો, એની માટેનું માનો કે કાર્ય W3 થયું. તો આ બધા કાર્ય સરખા જ હોય. કેવા હોય? સરખા જ હોય. આ પ્રકારના જે કાર્ય છે એ સંરક્ષી બળ કહેવાય. એને સંરક્ષી બળની અસર હેઠળ જે પણ કાર્ય થયું એ કાર્ય સરખું જ હોય. એટલે ચાહે તમે વિદ્યુત ભારને આમ લઈ જશો, આમ લઈ જશો, આમ લઈ જશો, બધી જગ્યાએ કરવું પડતું કાર્ય કેવું હોય? સરખું જ હોય. ક્લિયર? ઓકે, ચાલો હવે ધ્યાન આપો. માની લો કે મારે આ વિદ્યુત ભારને બિંદુ B થી બિંદુ A સુધી લઈ જવો છે. બિંદુ B થી ક્યાં લઈ જવા છે? બિંદુ A સુધી. તો શું કરવું પડે? કાર્ય. એ કાર્યને હું શું લખીશ? તો કે કાર્ય ક્યાંથી ક્યાં લઈ જવા છે? B થી A. તો B to A. આવી રીતે હવે લખીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધન પરીક્ષણ વિદ્યુત ભાર Q0 ને બિંદુ B થી A સુધી લખવું જોજો લઈ જવા માટે બાહ્ય બળ. કયું બળ? બાહ્ય બળ. આપણે બહારથી બળ લગાડીએ છીએ. બાહ્ય બળ ની અસર હેઠળ કરવું પડતું કાર્ય કયું આપણે નામ આપ્યું? W/B2A છે. આટલું આપણે કાર્ય કર્યું કે આપણે B થી ક્યાં સુધી લઈ ગયા? A સુધી. ક્લિયર? ઓકે, હવે આગળ જઈએ. જોજો, ધ્યાન આપજો. આ એક મુદ્દો આપણો બની ગયો. હવે સમજો, હવે લખી જોજો. હવે આ વિદ્યુત ભારને B to A, B થી A લઈ જવા માટે કરવા પડતા કાર્ય, સાંભળજો બરાબર, કરવું પડતું કાર્ય એટલે આ, અને પરીક્ષણ વિદ્યુત ભાર ના ગુણોત્તરને વિદ્યુત સ્થિતિમાન કહે છે. આની ઉપરથી જ વ્યાખ્યા છે. જો આની ઉપર વ્યાખ્યા પરથી જ અહીંયા સૂત્ર મળી જશે. આ વિદ્યુત ભારને B થી A લઈ જવા માટે કરવા પડતા કાર્ય, B થી A લઈ જવા માટે કરવા પડતું કાર્ય એટલે આ, એટલે W/B2A કરવા પડતા કાર્ય અને પરીક્ષણ વિદ્યુત ભારના ગુણોત્તર. પરીક્ષણ વિદ્યુત ભાર એટલે Q0, એનું ગુણોત્તર ના ગુણોત્તરને વિદ્યુત સ્થિતિમાન, જોજો સાંભળજો, ગુણોત્તરને બિંદુ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કહે છે. વિદ્યુત સ્થિતિમાન જ કે, પણ કયા કયા બિંદુ વચ્ચેનો? A અને B બિંદુ વચ્ચેનો શું કહેવાય? તફાવત. કેવી રીતે? જોજો, ક્યાંથી ક્યાં લઈ ગયા? બરાબર પેટર્ન સમજો. કાર્ય કર્યું ક્યાંથી ક્યાં? B થી A. કોના વડે ગુણોત્તર? કે Q0 વડે ગુણોત્તર. તો A અને B બિંદુ વચ્ચેનો એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. આને જ તે વિદ્યુત સ્થિતિમાનનો શું કહેવાય? તફાવત. હવે મિત્રો સમજો, ક્યાંથી ક્યાં ગયા? B થી A. તો અંતિમમાંથી પ્રારંભિકને બાદ કરવાના. સ્થાનાંતરની જેમ સ્થાનાંતર શોધવું હોય તો અંતિમમાંથી પ્રારંભિકને બાદ કરો ને. તો એવી રીતે અંતિમ સ્થિતિમાન કેટલું? તો કે VA માઇનસ પ્રારંભિક સ્થિતિમાન, આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે VB. જો થઈ ગયું. A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો શું કહેવાય? તફાવત. કાર્ય ક્યાંથી ક્યાં કરવાનું? B થી A. અને સ્થિતિમાન ક્યાંથી ક્યાંનું મળે? A થી B નું. આને ધ્યાનમાં રાખજો. જો તમે આમ જાઓ છો તો તમે B થી A ગયા, તો સ્થિતિમાન ક્યાંથી મળે? A થી B નું. હવે જો તમે આમ જાઓ છો તો કાર્ય શું લખાય? A થી B અને સ્થિતિમાન VB માઇનસ VA. અંતિમ માઇનસ પ્રારંભિક. જો મિત્રો આવું સમજાવવા માંગુ છું. તો આને જ કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મિત્રો સાંભળજો,
આપણે અહીંયા આવું નથી લખેલું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આપણે શું કીધું છે? વિદ્યુત સ્થિતિમાન મેળવો. વિદ્યુત સ્થિતિમાન મેળવો એટલે શું કહેવા માંગે છે ખબર? કાં તો આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મેળવો, કાં તો આ બિંદુ પાસેનું. પરફેક્ટ. એવું નહીં, તફાવત મેળવવાનું નથી કહેતા. કોઈ પર્ટિક્યુલર બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કે આની પાસેનું એવી રીતે એમ. પણ આ તો શું હતો? તફાવત. કઈ વાંધો નહીં, આ વિદ્યુત સ્થિતિમાન તો તમને મળ્યું ને. ભલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો, પણ મળ્યું તો વિદ્યુત સ્થિતિમાન જ છે. આની પરથી એકમ બનાવવાનો પ્રયત્ન કરો તો એકમ બનાવો છો. કાર્યનો એકમ જૂલ, વિદ્યુતભારનો એકમ કુલમ. એકમ બની ગયો વિદ્યુત સ્થિતિમાનનો. છે તફાવત જ તે આપણે આગળ કરવાના છીએ, પણ અત્યારે સમજી લે કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ બની ગયો શું થયું? જૂલ પર કુલમ. અને મિત્રો આ જે જૂલ પર કુલમ છે એને જ કહેવાય વોલ્ટ. આને જ શું કહેવાય? વોલ્ટ. જે તમે ઓલા 220 વોલ્ટ બોલ્યા ને, ઈ જે તમે વોલ્ટ બોલો છો, ઈ જે વોલ્ટ છે એની જગ્યાએ તમે આવું લખી શકો 220 જૂલ પર કુલમ. જો આવું સમજાવું. ક્લિયર? ઓકે. હવે આમાં આગળ વધીએ. સાંભળજો બરાબર મિત્રો. આ તો તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો. કયા બિંદુ વચ્ચેનો? A અને B વચ્ચેનો. તમને પર્ટિક્યુલર એમ કે મારે A બિંદુનું વિદ્યુત સ્થિતિમાન જોતું છે. કયા બિંદુનું? A બિંદુનું. તો મિત્રો હવે ધ્યાન આપો. આવી જ્યારે વાત થાય ત્યારે B બિંદુ છે એને તમારે અનંત અંતરે માની લેવાનું. ક્યાં માની લેવાનું? અનંત અંતરે. એટલે એવું માની લ્યો કે બિંદુ B ક્યાં છે? અનંત અંતરે છે, અહીંયા છે, એવું માની લેજો. હવે સાંભળજો, B બિંદુ અહીંયા નથી. B બિંદુ માની લ્યો અહીંયા છે, અહીંયા B બિંદુ છે. અને મિત્રો હંમેશા યાદ રાખો, આ કન્સેપ્ટ છે કે અનંત અંતર માટેનું વિદ્યુત સ્થિતિમાન હંમેશા કયા અંતર માટે? અનંત અંતરની જ્યારે વાત કરું ત્યારે આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન એને હું કહી દઉં VB, તો એ હંમેશા 0 લેવાનું. કેવું લેવાનું? 0. ટૂંકમાં અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. હું એમ કહી દઉં અહીંયા કોઈ બિંદુ છે, આ બિંદુ A છે, આ બિંદુ અનંત અંતરે છે, તો તમને એમ કે આ A બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો તમારે આવો જવાબ આપવાનો કે VA = 0. બસ, બીજી કોઈ વાત નહીં. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. હવે સમજો, બરાબર ધ્યાન આપજો. આપણે કયા બિંદુ પાસેનું શોધવાનું છે? A બિંદુ પાસેનું. તો હું એવી કલ્પના કરી લો કે ધારી લો કે બિંદુ B ક્યાં છે? અનંત અંતરે છે. હવે લખી જોજો. હવે બિંદુ B ધારો કે કેવા અંતરે છે? અનંત અંતરે છે. અનંત અંતરે આવેલ છે. તેથી બિંદુ B પાસેનું વિદ્યુત સ્થિતિમાન, કયા બિંદુ પાસેનું? B બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શું કઈ રીતે દર્શાવે? તો કે VB કેટલું થાય? 0. બસ આવું કહેવા માંગુ છું. જે બિંદુને તમે અનંત અંતરે લઈ લો એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. ક્લિયર? હવે ધ્યાન આપો. એટલે એનો મતલબ એવો થયો કે B બિંદુ અહીંયા છે. જોજો, B બિંદુ અહીંયા છે. આનું વિદ્યુત સ્થિતિમાન VB બરાબર થઈ ગયું 0. અને અહીંયા કોઈ વિદ્યુત ભારને મૂકેલો છે Q0. હવે મારી વાત સાંભળો તો જવાબ આવી ગયો. વિદ્યુત ભારને ક્યાંથી લાવો છે? B થી A. તો એની માટે શું કરવું પડે? કાર્ય. તો એ કાર્યને શું કહેવાય? અનંત થી A બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. અહીંયા તમે વિદ્યુત ભારને ક્યાંથી લાવતા? B થી A. તો તમે લખ્યું B થી A. હવે તમે વિદ્યુત ભારને ક્યાંથી લાવો છો? અનંત થી A બિંદુએ. તો આવું લખાય W. અનંત થી કયા બિંદુએ લેવા? A બિંદુએ. લાવવા માટે શું કરવું પડે? તો કે કાર્ય કરવું પડે. એટલે મેં કાર્ય કર્યું. ભાગ્યા કયો વિદ્યુત ભાર? અહીંયા જે હોય એકમ ધન વિદ્યુત ભાર, એને લખી દો નીચે. તો અહીંયા શું મળે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું આવે? લખાવ અંતિમ માઇનસ પ્રારંભિક. વિદ્યુત ભારને ક્યાંથી ક્યાં લેવા? અહીંયાથી અહીંયા. તો આ એટલે VA માઇનસ અહીંયાથી VB, પણ કયા અંતરે છે? અનંત અંતરે છે. આ અનંત અંતરે છે. તો V ઇન્ફિનિટિવ કહી દઉં, અથવા તો ઇન્ફિનિટિવ નથી કેવું, ચાલો આપણે B બિંદુની જ વાત કરું તો B બિંદુ એ લખી દો. આવું લખાય. નવું સ્ટેપ એક સ્ટેપ વધારે કરું, જો વધારે સમજણ પડે એની માટે. VB લખી દીધા. હવે આવું થાય VA માઇનસ B બિંદુ ક્યાં છે? તો કે અનંત અંતરે. તો V ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ W ઇન્ફિનિટિવ ટુ A છેદમાં Q0. હવે મને જવાબ આપો. V ઇન્ફિનિટિવ નો જવાબ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0. આની કિંમત 0. તો જવા દો એને, બની ગયું.
VA ઇઝ ઇક્વલ ટુ W ઇન્ફિનિટિવ ટુ A ઓવર Q0. જો મિત્રો જવાબ આવી ગયો. બિંદુ A પાસેનું વિદ્યુત સ્થિતિમાન પ્રોપર આ બિંદુ પાસેનું, તફાવત નહીં, જો તફાવત નહીં, આ જ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. એટલે વિદ્યુત સ્થિતિમાન એટલે હવે એનો મતલબ શું થયો? વિદ્યુત સ્થિતિમાનનો મતલબ કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી, કેવા અંતરેથી? અનંત અંતરેથી. કેવા વિદ્યુત ભારને? ધન વિદ્યુત ભારને. આ ધન વિદ્યુત ભાર છે ને, ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં, એટલે અહીંયા તમારે લાવવા માટે શું કરવું પડે? કાર્ય. એ કરવું પડતું કાર્ય, એટલે એને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. ફરીથી, કેવા અંતરેથી? અનંત અંતરેથી. એકમ ધન વિદ્યુત ભાર. એકમ એટલે ક્યાં? નીચે. આપણે આવું લખીએ છીએ, ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો આને શું કહેવાય? એકમ સમયમાં કાપેલું અંતર. એવી રીતે આપણે અહીંયા શું બોલશું? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને ક્યાં? આપેલા બિંદુએ લાવવા માટે શું કરવું પડે? કાર્ય. લાવવા માટે શું કરવું પડે? કાર્ય. તો એ કાર્યને તે આપેલા બિંદુનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. ખબર પડે છે મિત્રો? પાક્કું ને? તો એ કયા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મળી ગયું? એ બિંદુ પાસેનું. હવે મિત્રો માની લ્યો, ઓકે, જવાબ તો આપણો આવી ગયો છે, તો આ આવી ગયો, આ વાત પૂરી થઈ ગઈ. અહીંયા તમારે એકમ જે લખવા એ તો એને દવશે, કાર્યનો એકમ જૂલ, વિદ્યુત ભારનો એકમ કુલમ, એટલે વિદ્યુત સ્થિતિમાન અહીંયા પૂરું. વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા કેવા અંતરેથી? અનંત અંતરેથી. અહીંયાથી અનંત અંતરેથી કેવા વિદ્યુત ભારને? એકમ ધન વિદ્યુત ભારને. અહીંયા રહ્યો, દેખાય જ છે. એકમ એટલે નીચે છે, એકમ ધન વિદ્યુત ભારને કયા બિંદુએ? આપેલા બિંદુએ વિદ્યુત ભારને આપેલા બિંદુએ લાવવા માટે. મિત્રો એક શબ્દ અંદર પછી ઉમેરે, ચાલો, લાવવા માટે કરવું પડતા અથવા તો કરવા પડતા કાર્યને. જોજો મિત્રો, સમજી લઈએ. માની લ્યો અહીંયા કોઈ, સાંભળજો મારી વાત, અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર મૂકેલો છે, મેં અહીંયા ઢાંકી દીધો છે, ધન વિદ્યુત ભાર મૂકેલો છે, સાંભળજો બરાબર, અને ત્યાંથી હું ધન વિદ્યુત ભાર લાવું, તો સમજો કે જ્યારે તમે આની નજીક અહીંયા સુધી આવી જાઓ ત્યારે આ બંને વચ્ચે અપાકર્ષણ થાય કે ન થાય? અહીંયા ધન વિદ્યુત ભાર છે, માની લો કે અહીંયા Q1 કોઈ ધન વિદ્યુત ભાર છે, અહીંયાથી તમે Q0 ને લઈ આવો તો બંને વચ્ચે અપાકર્ષણ થાય કે ન થાય? થાય. અપાકર્ષણ થાય તો આ Q0 ને ક્યાં લઈ જવા માંગે? આમ દૂર. પણ મારે કઈ જગ્યાએ લાવવો છે? એ બિંદુએ. તો તમે આનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? આ તરફ. એટલે તમે જ્યાં Q0 વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લાવો છો, એ આના વિદ્યુત ક્ષેત્રની કેવી રીતે લાવો છો? વિરુદ્ધમાં. આનું વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય ને. હવે અહીંયા માની લો કે Q0 આવી ગયા, તો આ બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો આને જાવું આમ હોય, પણ તમે કાર્ય કરીને, તમે બળ લગાડીને આ બાજુ લાવો છો, એટલે તમે કોના વિરુદ્ધ કાર્ય કર્યું? આના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. એટલે એ શબ્દ અંદર ઉમેરવાનો. આપેલા બિંદુએ લાવવા માટે, જોજો, આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. મિત્રો આ વિદ્યુત ભાર તો અત્યારે કોઈ જગ્યાએ પિક્ચરમાં છે જ નહીં, આપણે અહીંયા સાઈડ પર મૂકેલો છે. આ કન્ફિગ્યુરેશન ની અંદર કોઈ જગ્યાએ નથી, સાઈડ પર છે. ઓકે, શું કીધું? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુનું શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન કહે છે. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી વિદ્યુત ભારને તમારે જે બિંદુએ લાવવો છે ત્યાં લાવી નાખવાનો, એ માટે જે પણ કાર્ય થાય એનું નામ જ શું? વિદ્યુત સ્થિતિમાન. પડી ગઈ ખબર? હકીકતમાં મિત્રો વિદ્યુત સ્થિતિમાન છે ને હંમેશા એકલું વિદ્યુત સ્થિતિમાન મળે જ નહીં, હંમેશા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. જો અહીંયા તફાવત જ હતો, એકલા મળવાના જ નથી, પણ તફાવત જ હતો. પણ આ તો આપણે એવું ધારી લીધું કે ભાઈ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. એટલે એ 0 થઈ ગયા ને એટલે આપણને જવાબ મળ્યો. બાકી એકલા કોઈ બિંદુ, પર્ટિક્યુલર બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મળે નહીં. આપણી ધારણા છે કે ભાઈ અનંત અંતરે 0 લઈ લીધા એટલે આપણને જવાબ મળ્યો.
ક્લિયર? અને મિત્રો બહુ જ અગત્યની કન્ડિશન બરાબર સાંભળજો, જ્યારે તમે આ વિદ્યુત ભારને અનંત અંતરેથી આ બિંદુએ તમે લાવો ત્યારે એનો વેગ એકદમ સૂક્ષ્મ હોવો જોઈએ અને અચળ હોવો જોઈએ. એવી રીતે નહીં કે આમ ઝડપથી લાવો પછી ધીરેથી લાવો, એમ નહીં. એકદમ સૂક્ષ્મ એટલે ધીરે 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 લાવો અને વેગ કેવો રાખવાનો? અચળ. એની ગતિ ઉર્જામાં ફેરફાર ન થવો જોઈએ. ગતિ ઉર્જા 1/2 mv². આ વિદ્યુત ભારને તમે આમ ખેંચીને આમ લઈ જાઓ ત્યારે તમારો સતત વેગ બદલાવો ન પડે, વેગ અચળ રહેવો પડે અને સૂક્ષ્મ હોવો જોઈએ. એટલે ગતિ ઉર્જા કેવી રહેવી પડે? અચળ, અફર. ક્યારે? વિદ્યુત ભારને અનંત અંતરેથી આ બિંદુએ લાવો કે પછી આ બિંદુએથી આ બિંદુએ લાવો ત્યારે એની જે ગતિ ઉર્જા છે એમાં ફેરફાર થવો જોઈએ નહીં. એની કન્ડિશન છે, એ કન્ડિશન પ્રમાણે આ વ્યાખ્યા છે. ક્લિયર? પાક્કું ને? જો રાશિ સમજાવી છે એટલે થોડું ટાઈમ લીધો છે, આપણે ફરીથી સમજીએ. બરાબર ધ્યાન આપો. કોઈ બે બિંદુ લઈ લીધા, આ બિંદુ પર કોઈ વિદ્યુતભાર Q0 મૂકી દીધો. હવે માની લો કે તમને આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું કે તો તમારે શું કરવાનું? માની લો કે આ બિંદુએ વિદ્યુતભારને મૂકી દીધા, તો અહીંયાથી અહીંયા લઈ જવા માટે શું કરવું પડે? કાર્ય. એ કાર્ય ભાગ્યા એ જે કોઈ વિદ્યુતભાર હોય એને છેદમાં મૂકી દો. એ બંનેનો ગુણોત્તર એટલે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. પણ કોની વચ્ચેનો? અંતિમ અને પ્રારંભિક વચ્ચેનો. અંતિમ અને પ્રારંભિક વચ્ચેનો. હવે માની લો કે પર્ટિક્યુલર તમારે આ બિંદુ પાસે જોતું છે, તો આ બિંદુને ક્યાં મૂકી દેવાનો? અનંત અંતરે. અને અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0. હવે બિંદુ બી ધારો કે અનંત અંતરે આવેલ છે, તેથી બિંદુ બી પાસેનું વિદ્યુત સ્થિતિમાન 0. એટલે આને અનંત અંતરે એટલે v ઇન્ફિનિટિવ લખી દો. તો vb લખો. vb લખીને પછી તમે એને શું કર્યા? ઇન્ફિનિટિવ કર્યા. ઇન્ફિનિટિવની કિંમત કેટલી? 0. તો જો એ બિંદુ પાસેનું શું મળી ગયું? વિદ્યુત સ્થિતિમાન. પ્રોપર વ્યાખ્યા લખીએ. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુએ કોની વિરુદ્ધ? આના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય છે? તે બિંદુનું શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન કહે છે. ક્લિયર? પાક્કું ને? ઓકે, ચાલો આગળ જઈએ. એકદમ મહત્વનો કન્સેપ્ટ હતો. હવે નવો સવાલ સમજીએ. બરાબર ધ્યાન આપજો. શરૂઆત કરીએ. કોપી કરી નાખજો. એક વખત હું ચેક કરી લઈ જાઉં બરાબર દેખાય છે કે નહીં. ઝડપથી કોપી કરી નાખજો. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. આગળ જઈએ. મિત્રો ખૂબ સરસ કન્સેપ્ટ છે આ. ખાલી એક જ વસ્તુ યાદ રાખો, કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવો તો શું કરવું પડે? કાર્ય. એ કાર્ય એટલે એનો જ મતલબ શું થાય? તો કે વિદ્યુત સ્થિતિમાન. બસ આ જ સમજવાનું છે. ચાલો નવો સવાલ, ખૂબ જ મહત્વનો સવાલ, એક્ઝામની અંદર વારંવાર પૂછાઈ શકે છે. ચાલો શરૂઆત કરીએ. મિત્રો કમ્પલસરી નોટ્સ બનાવતા રહેજો. આપણે પહેલા જ વાત થઈ હતી કે જે સવાલ ચાલે એને તમારી નોટની અંદર લખી જ નાખજો, સેમ જે મેથડ છે એ જ પ્રમાણે. ચાલો શરૂઆત કરીએ. આજનો બીજો સવાલ મોસ્ટ ટાઈમપી સવાલ, 2 માર્ક્સની અંદર વારંવાર પૂછાય છે. આની અંદર તમે સરસ મજાનું એક સૂત્ર મેળવશો. બરાબર ધ્યાન આપજો. સૂત્ર મેળવતા પહેલા એક હિન્ટ આપી દઉં કે કેવું સૂત્ર મેળવશો. મિત્રો યાદ કરો તો આ કોનું સૂત્ર છે? આ કોનું સૂત્ર છે? બોલો તો. બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. કયા બિંદુએ? આર અંતરે. યાદ કરો તો આપણે આવું કંઈક ભણી ગયા હતા. માની લો કે કોઈ બિંદુવત વિદ્યુતભાર અહીંયા હોય, અહીંયા કોઈ બિંદુ છે, બંને વચ્ચેનું અંતર આર છે. માની લો આ વિદ્યુતભાર Q છે, તો આના કારણે આ બિંદુ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો કે E = K Q. Q એટલે કયો? અહીંયા જે હોય Q upon R². એટલે આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કોની માટે? તો બિંદુવત વિદ્યુતભાર માટે. કોનું સૂત્ર? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એવી રીતે હવે આપણે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. કોનું? વિદ્યુત સ્થિતિમાનનું. લાસ્ટ ચેપ્ટરની અંદર કોનું સૂત્ર મેળવ્યું હતું? બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું. હવે વિદ્યુત સ્થિતિમાનનું. ક્લિયર? શરૂઆત કરીએ. ધ્યાન આપજો. ચાલો શરૂઆત કરીએ. સવાલ લખવી બરાબર સમજજો. બિંદુવત વિદ્યુતભાર ને
કારણે, બરાબર મિત્રો સવાલને સમજજો, કારણે તેનાથી r અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન નું સમીકરણ મેળવો. મિત્રો આ સવાલનો જે જવાબ લાવવાની મેથડ છે ને એકદમ સરસ મજાની છે, મજા આવશે, બરાબર ધ્યાન આપો. શરૂઆત કરીએ, સવાલને પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ પછી આગળ જઈએ. સવાલ વાંચીએ. બિંદુવત વિદ્યુત ભારને કારણે, એટલે કોઈક વિદ્યુત ભાર લઈ લેવાનો, એના કારણે તેનાથી r અંતરે આવેલું બિંદુ, એટલે એનાથી કોઈક r અંતરે બિંદુ લેવાનું. આકૃતિ દોરતો જાવ એટલે વધારે સમજ પડે. માની લ્યો કે આ કોઈ બિંદુ A છે. બિંદુવત વિદ્યુત ભારને કારણે તેનાથી r અંતરે આ કોઈ બિંદુ A છે અને એની ઉપર માની લ્યો કે Q જેટલો વિદ્યુત ભાર છે. આ કોઈ બિંદુ A છે અને એની ઉપર Q જેટલો વિદ્યુત ભાર છે. વિદ્યુત ભારને કારણે એટલે આના કારણે તેનાથી r અંતરે, માની લો કે એનાથી r અંતર, એટલે માની લો કે અહીંયાથી અમુક અંતર લઈ લો, આટલું અંતર હું કહી દઉં r, આ જે અંતર છે એને કહી દઉં r, આવેલું કોઈ બિંદુ, એટલે માની લો આ બિંદુ, એ બિંદુને કહી દઉં હું P, B, એ બિંદુનું શું કહી દઉં B. એટલે બિંદુવત વિદ્યુત ભારથી કેટલા અંતરે, r અંતરે આવેલું બિંદુ B, આવેલા બિંદુ B પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. આ બિંદુ પાસે તમારે કોનું સૂત્ર મેળવવાનું? વિદ્યુત સ્થિતિમાન. કોનું સૂત્ર? વિદ્યુત સ્થિતિમાન. આ બિંદુએ. તો મિત્રો જવાબ આપો. આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવું એનો મતલબ શું? હવે આપણે લાસ્ટ મેથડ સમજી ગયા, એનો મને ઉપયોગ કરતા શીખવાડો. મારે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો તો કઈ રીતે મળે? શું કરવાનું? એક વિદ્યુત ભાર લેવાનો, એને ક્યાં મૂકવાનો? અનંત અંતરે. ક્યાં લાવવાનો? બી બિંદુએ. એ માટે શું કરવું પડે? કાર્ય. અને કરવા પડતા કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. ખબર પડી? મેં લાસ્ટની અંદર, જો તમે યાદ કરો, મેં પહેલો સવાલ જયારે ભણાવ્યો ત્યારે લાસ્ટની અંદર મેં ઓલો Q1 વિદ્યુત ભાર મૂકી દીધો હતો, યાદ કરો. એ જે મૂકી દીધો હતો ને યાદ છે, ખાલી નામ બદલીને ચહેરો બદલીને અહીંયા મૂકી દીધો હતો. એ મારે મૂકવો જ પડે તો જ તમે સમજી શકશો. એ હવે તમને સમજાશે કે લાસ્ટમાં મેં જે આગળના સવાલની અંદર Q1 જે વિદ્યુત ભાર લાસ્ટમાં મૂકી દીધો એ શું કામ મૂક્યો, એ તમને અહીંયા પરફેક્ટ સમજાશે કે હું શું કહેવા માંગુ છું. પહેલા મને એ જવાબ આપો, તમારે શું કરવાનું છે કે બિંદુવત વિદ્યુત ભારના આના કારણે r અંતરે આવેલા બિંદુ B પાસે શું મેળવવું છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. એટલે અહીંયા તમારે શું મેળવવું? વિદ્યુત સ્થિતિમાન. તો આ કરવાનું શું? એક વિદ્યુત ભાર લેવાનો અનંત અંતરે, કયા બિંદુએ લઈ આવવાનો? B બિંદુએ. એની માટે લાવવા માટે શું કરવું પડે? કાર્ય. ઈ કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર? તો હવે છે ને જવાબ લાવતા પહેલા આપણે સૂત્ર બનાવી દઈએ કે મારે બે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું તો કઈ રીતે મળે? વિદ્યુત ભારને ક્યાંથી લાવવાનો? અનંત અંતરે. જોજો ક્યાંથી લાવવાનો? અનંત અંતરે. કયા બિંદુએ લાવવાનો? B બિંદુએ. તો આવું કહેવાય કાર્ય. ક્યાંથી ક્યાં સુધીનું? અનંતથી B. અનંત અંતરેથી B બિંદુ સુધી લાવવા માટે શું કરવું પડે? કાર્ય. એના ભાગ્યા જે વિદ્યુત ભારને તમે માની લો કે અહીંયાથી Q0 વિદ્યુત ભાર આ બિંદુ B છે, Q0 વિદ્યુત ભારને લાવતો હોય તો ભાગ્ય શું કરવાના? Q0. તો અહીંયા શું લખાય? અહીંયા શું લખાય? અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક. અંતિમ એટલે આનું, એટલે આને કહેવાય VB. પ્રારંભિક સ્થિતિમાન એટલે આનું. તમે અહીંયાથી અહીંયા જાઓ છો એટલે પ્રારંભિક એટલે આને કહેવાય V ઇન્ફિનિટિવ. અને મિત્રો તમને ખબર છે V ઇન્ફિનિટિવ નો જવાબ 0. તો VB ઇઝ ઇક્વલ ટુ, જો W ઇન્ફિનિટિવ ટુ B છેદમાં Q0. જવાબ આવી ગયો. જુઓ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. જો પણ જવાબ ભલે આવી ગયો પણ તમારે આ કાર્ય કેટલું કર્યું એ શોધવું પડે. કે તમે એમ કહો છો કે હું અહીંયાથી અહીંયા સુધી આવ્યો તો મેં કાર્ય કર્યું, એ કાર્ય પેલા શોધી નાખો. એટલે પેલા આને શોધી નાખો. કોને? ઇન્ફિનિટિવ થી B સુધી જે કાર્ય કરવું પડે એને શોધી નાખો. એ કાર્યની કિંમત મળે એને આની અંદર મૂકી દો. જેવી કિંમત મૂકો એટલે આનો જવાબ આવે. ક્લિયર? પાક્કું ને? શરૂઆત કરીએ? ચલો હવે ધ્યાન આપજો. માની લો કે આપણે અનંત અંતર જે કહીએ છીએ એ અનંત અંતર વાળું બિંદુ અહીંયા છે. આ અનંત અંતર વાળું બિંદુ છે. અહીંયા કોઈ વિદ્યુત ભાર છે Q0. એને મારે કયા બિંદુએ લાવવો છે? B બિંદુએ. અહીંયા લાવવો છે કેમ કે આ બિંદુ પાસે શોધવું તો અહીંયા લાવવો છે. તો શું કરવું પડે? કાર્ય. સાંભળજો, અહીંયા લાવવો છે મારે. હવે મિત્રો મારી વાત સાંભળજો, બરાબર સાંભળજો. અહીંયા એક કન્સેપ્ટ સમજાવું એ સમજો.
તમે વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લાવો તો કાર્ય કરવું પડે કે ન કરવું પડે? જલ્દી કરવું પડે. સમજાય? આને અહીંયાથી અહીંયા લાવો તો શું કરવું પડે? કાર્ય કરવું પડે. હવે સાંભળો, તો એનો મતલબ એવો થાય કે માની લ્યો કે ક્યુ વિદ્યુત ભાર અહીંયા છે, તો તમારે આને આ ક્યુ વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જવો હોય તો કાર્ય કરવું પડે કે ન કરવું પડે? જો અહીંયાથી અહીંયા લાવવું હોય તો કાર્ય કરવું પડે. હા, તો અહીંયાથી અહીંયા લઈ જાવ તો શું કરવું પડે? કાર્ય કરવું જ પડે. હવે તો સાંભળો, હું શું કરીશ ખબર? વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લાવવા માટે કાર્ય કરું છું, એ મારે શોધવું છે ને, તો હું શું કરીશ? અહીંયાથી અહીંયા લઈ જવા માટે શોધી નાખીશ. એટલે હું શું કરીશ? WB થી ઇન્ફિનિટિવ શોધી નાખીશ, કે વિદ્યુત ભારને હું B થી ઇન્ફિનિટિવ શોધી નાખીશ, એટલે એ કાર્ય મળશે. હવે આ જે કાર્ય મળે એની આગળ હું આવું કરી દઉં, ચાલે? -B ઇન્ફિનિટિવ ટુ B. આનો મતલબ હું અહીંયાથી અહીંયા લઈ જવા માટે માની લ્યો કે 5 જૂલ કાર્ય થયું, તો આમ લાવવા માટે વિરુદ્ધ છે એટલે -5 જૂલ. એટલે હું અહીંયાથી અહીંયાનું શોધું કે અહીંયાથી અહીંયાનું શોધું, બંનેનો મતલબ તો કેવો થાય? એક જ છે. એટલે સરળતા માટે હું કરીશ કે અહીંયાથી વિદ્યુત ભારને, આ Q0 વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટેનું કાર્ય શોધી નાખીશ. એટલે આ શોધી નાખીશ. પછી જે કાંઈ જવાબ આવે, માની લ્યો કે 10 જૂલ એવો આવ્યો, તો એને આગળ ખાલી હું માઇનસ કરી દઈશ. તો માઇનસનો મતલબ શું થયો? કે હકીકતમાં હું વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા જ લઈ ગયો હતો, બીજી કોઈ જ વાત નહીં. એટલે જો હું શું કરીશ? B થી ઇન્ફિનિટિવ શોધી નાખીશ, એને માઇનસ આપી દઈશ, એટલે એ શું મળી જાય? ઇન્ફિનિટિવ થી B. આવું કહેવા માંગુ છું. ક્લિયર? એટલે પહેલું ઇન્ટેન્શન શું શોધવાનું છે? B થી ઇન્ફિનિટિવ વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટેનું કાર્ય શોધી નાખીશ. એ કાર્ય મળે એને કે હું આપી દઈશ માઇનસ આપીશ, એટલે આ મળશે. એ અહીંયા મૂકીશ અને અહીંયા મૂકીશ, એટલે આનો જવાબ આવશે. ક્લિયર? હવે વધારે ટાઈમ નહીં લેતા, હવે સમજીએ અને લખાણ પૂરું કરીએ. ચાલો ધ્યાન આપજો. હું છે ને એક કામ કરું, આ જે મેં સૂત્ર લખ્યું હતું ને અહીંયા લખી દો, કે તમને વારંવાર એ સમજ પડે કે આપણે શું કરીએ છીએ. ચાલો, આપણું ઇન્ટેન્શન આને શોધવાનું છે, પણ હું શોધીશ કોણ? B થી ઇન્ફિનિટિવ, અહીંયાથી અહીંયા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધીશ. ક્લિયર? શરૂઆત કરીએ, આનું લખાણ લખીએ અને બરાબર સમજીએ. ચાલો જવાબ આપજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ A પર રહેલા Q વિદ્યુત ભારથી R અંતરે રહેલા બિંદુ B પાસે શું શોધવું છે? વિદ્યુત સ્થિતિમાન. આના પ્રમાણે. ક્લિયર? ચાલો લખીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ A પર રહેલા બિંદુવત વિદ્યુત ભાર, એનું નામ શું છે? Q. Q થી R અંતરે રહેલા કયા બિંદુ પાસે? B. બિંદુ B પાસેનું આપણે શું શોધવું છે? વિદ્યુત સ્થિતિમાન. તો બિંદુ B પાસેનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. આ આપણું ઇન્ટેન્શન છે. ક્લિયર? એ મેળવવા માટે મારે આપણે આને શોધવા પડશે. તો હું શું કરીશ? આ માટે કોઈ વિદ્યુત ભાર Q0 ને B થી અનંત અંતર સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય મારે શોધવા છે. આ પણ હું શું શોધી નાખીશ? WB થી ઇન્ફિનિટિવ શોધી નાખીશ. એ જે જવાબ આપે એને માઇનસ કરી દઉં, એટલે આ જવાબ મળી જશે, એટલે આ ફરી જશે. ક્લિયર? તો આ માટે નવો મુદ્દો, આ માટે પરીક્ષણ વિદ્યુત ભાર Q0 ને કોને? Q0 ને ક્યાંથી ક્યાં લઈ જવા માટે? બિંદુ B થી અનંત અંતરે. બિંદુ B થી અનંત અંતરે લઈ જવા માટે, શબ્દ લખો ની બરાબર પકડજો, પછી સમજાવું. લઈ જવા, B થી અનંત અંતરે લઈ જવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય નીચે મુજબ લખી શકાય છે. મિત્રો અંદરનો શબ્દ કયો પકડવાનો છે? જોજો, બાહ્ય બળ વડે. બહારથી તમે કયું બળ લગાડો છો એના વડે થતું કાર્ય નીચે મુજબ લખી શકાય છે. બહારથી બળ લગાડવાનું છે. હવે મિત્રો સાંભળો,
હવે આનું કામ ચાલુ થશે કઈ રીતે અને કઈ કન્ડિશન થી, અને પછી હું અહીંયા લખું કે આ કાર્યનું આપણે કઈ રીતે સૂત્ર લખાય. મારી વાત સાંભળો મિત્રો, આ પોતે કેવા ધન. સાંભળજો, Q0 અહીંયા નથી અત્યારે, Q0 છે અહીંયા. આ પણ કેવા ધન. આ બંને વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ? અપાકર્ષણ. તો એનો મતલબ આ આનાથી દૂર જવાનો પ્રયત્ન કરે કે ન કરે? કરે. તો એ દૂર જવાનો પ્રયત્ન કરે, પણ આપણે શું કરવાનું? આને આમ ધક્કો મારે. સાંભળજો, આ અનંત અંતર વાળો બિંદુ માની લો કે અહીંયા લઈ લઉં છું, અહીંયા આ લાઈનમાં લઈ લઉં છું. અનંત અંતર આ છે. સાંભળજો બરાબર. આને આમ ધક્કો મારે, તો એને જેવો ધક્કો મારે એટલે તમારે શું કરવાનું કે ઝડપથી આ દૂર આમ ન જાય, એટલે તમારે આની ઉપર આ દિશામાં બળ લગાડવાનું, બાહ્ય બળ આ દિશામાં લગાડવાનું. સર આ તમે શું કહેવા માંગો કાંઈ ખબર પડતી નથી. મારી કન્ડિશન સાંભળજો. જોજો, આ ધન છે, આ ધન છે, આ અનંત અંતર છે, આ બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે આ આમ જવાનો પ્રયત્ન કરે, ઝડપથી આમ જવાનો પ્રયત્ન કરે. તો યાદ કરો, મેં પહેલો સવાલ જયારે ચલાવ્યો ત્યારે મેં તમને એવું કીધું કે આ વિદ્યુત ભારનો વેગ અચળ રહેવો જોઈએ, નાનો રહેવો જોઈએ, ગતિ ઉર્જામાં ફેરફાર થવો જોઈએ નહીં. મિત્રો ઝડપથી આમ જાય તો એનો મતલબ તો એમ થયો કે વેગ વધે, એટલે એનો વેગ નો વધી જાય એટલે આની ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ એની જેટલું જ બળ તમારે અહીંયાથી લગાડવાનું, કે જેથી ધીમે 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 એ અહીંયા જાય. આના વડે આની ઉપર બળ લાગે તો કે લાગે. એ કયું બળ કહેવાય? વિદ્યુતીય બળ. F વિદ્યુતીય. આના વડે આની ઉપર જે બળ લાગે એટલું જ બળ લગાડવાનું. આ Q0 પર એટલું અપ્રોક્સિમેટલી એટલું જ લગાડવાનું. કઈ તરફ આપણે લગાડવાનું? પાછળ. હવે કદાચ મિત્રોને મનમાં એવું થાય કે સર બંને બળ એક સરખા હોય કેવી રીતે જાય? મેં કીધું અપ્રોક્સિમેટલી, એટલે આ બળનું મૂલ્ય થોડુંક જ વધારે રાખવાનું, એકદમ માઇનોર, કે જેથી ધીરે 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 આગળ જાય. ક્લિયર? ખબર પડે છે? વિદ્યુતીય બળ આમ લાગે છે એટલે ઝડપથી આ વિદ્યુત ભાર આમ ન જતો રહે એની માટે તમારે બળ લગાડવું પડશે. એ પણ લગાડવું પડશે પાછળ. એ પાછળ એટલું બળ લગાડવાનું, આની જેટલું અપ્રોક્સિમેટલી લગાડવાનું કે જેથી આ ધીરે 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 ક્યાં જાય? આગળ. ક્લિયર? એટલે જો અહીંયા મેં શબ્દ હું લખો, બાહ્ય બળ વડે થતું કાર્ય, વિદ્યુતીય બળ વડે થતું કાર્ય નહીં. બાહ્ય બળ એટલે તમે જે આમ ખેંચશો ને એના વડે થતું કાર્ય નીચે મુજબ લખી શકાય છે. હવે એ કાર્ય લખો, જોજો બરાબર ધ્યાન આપજો. નીચે બાહ્ય બળ વડે થતું કાર્ય નીચે મુજબ લખી શકાય છે. આવું લખાય? W ક્યાંથી ક્યાં? B થી ઇન્ફિનિટી, B થી ઇન્ફિનિટી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય આવી રીતે લખાય. મિત્રો જોજો, ઝટકો નહીં લાગવો જોઈએ, સમજાવવું જોઈએ. B થી ઇન્ફિનિટી આવું કહી શકાય. એ સર તમે આ શું લખો છો? એ મિત્રો સમજો, આપણે કાર્યનું સૂત્ર આવું ભણી ગયા છે. આવું કઈ ખબર છે? કાર્ય ઇઝ ઇક્વલ ટુ સદિશ F ડોટ D, બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, પણ કેવો? અદિશ સરવાળો કહેવાય. હવે મારે સૂક્ષ્મ કાર્ય જોતું હોય તો આવું લખાય DW. સૂક્ષ્મ એટલે W ની જગ્યાએ DW. બળ તો એનું જ છે, તો આ સૂક્ષ્મ સ્થાનાંતર એટલે એને કહેવાય DX. હવે પાછું મારે સંપૂર્ણ કાર્ય જોતું હોય તો આનું શું લેવું પડે? સંકલન. આનું સંકલન લ્યો એટલે DW સંકલન સદિશ F DX, અને સંપૂર્ણ કાર્ય એટલે W એટલે ઇન્ટિગ્રેશન સદિશ F DX. જો આ પણ મેં અહીંયા શું લખ્યું? એ બાહ્ય બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે થતું કાર્ય, બાહ્ય બળ વડે. ક્લિયર? પાક્કું ને મિત્રો? આ સૂત્ર યાદ રાખવાનું. અને મિત્રો યાદ રાખવા કરતા આ સૂત્ર ક્યારે હોય ખબર? જ્યારે આ બળનું મૂલ્ય અચળ ન હોય. જો બળનું મૂલ્ય અચળ હોય, જે રાશિ અચળ હોય તો સીધી બહાર નીકળી જાય. બળનું મૂલ્ય અચળ ન હોય. કેમ ખબર પડે મિત્રો? અહીંયા અચળ ન હોય, સમજો. જયારે વિદ્યુત ભાર, આ વિદ્યુત ભાર અહીંયા હોય ને આ વિદ્યુત ભાર અહીંયા હોય, ત્યારે જેટલું બળ લાગતું હોય એ બળ અને વિદ્યુત ભાર સમજી લો Q0 અહીંયા આવી જાય, ત્યારે આની નાની વચ્ચે લાગતું બળ એ સરખું હોય કે જુદું હોય? જુદું હોય. અંતર બદલાઈ ગયું. જો પેલા R છે, પછી R કરતા વધી ગયું તો અંતર વધે તો બળ ઘટે. એટલે સતત જેમ જેમ Q0 દૂર જાય એમ બળ શું થતા જાય? ઘટતું જાય. એટલે બળ જ્યારે અચળ ન હોય
બળ જ્યારે અચળ ન હોય ત્યારે આ સૂત્ર વપરાય અને બળ જ્યારે અચળ હોય ત્યારે આ સૂત્ર વપરાય. આપણું બળ અત્યારે અચળ છે નહીં એટલે આપણે સંકલન વાળું નાખ્યું. ક્લિયર? ચાલો ઓકે, હવે આને સમજવાનો પ્રયત્ન કરો. જોજો, સાંભળજો મિત્રો. ડોટ પ્રોડક્ટ નો મતલબ ડોટ કાઢો એટલે cos થીટા આવે. લખાવો WB થી ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ B ટુ ઇન્ફિનિટિવ. કોઈ ઉતાવળ નહીં કરતા, શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો. ડોટની નિશાની કાઢી નાખો. F dx cos થીટા. બોલો આવું થાય. હવે આપણો પ્રશ્ન, થીટા કોની વચ્ચેનો? તો કે બાહ્ય બળ અને સ્થાનાંતર વચ્ચેનો. કેમ કે આપણે બાહ્ય ક્લિયર લખ્યું છે. હવે સાંભળો, બાહ્ય બળ કઈ બાજુ? આ બાજુ. વિદ્યુત ભાર ક્યાં જાય છે? આ બાજુ. બાહ્ય બળ કઈ બાજુ? આ બાજુ. વિદ્યુત ભાર ક્યાં જાય છે? આ બાજુ. તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો? 180 નો. તો થીટાની કિંમત કેટલી? 180. અહીં F બાહ્ય અને સ્થાનાંતર કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં હોવાથી થીટાની કિંમત કેટલી? તો કે 180. મિત્રો 180 ની કિંમત, ચાલો બોલો cos 180. હજી એક દિવસ પહેલા એકમ વર્તુળ ચલાવ્યું છે. cos 180 ની કિંમત -1. કેટલી? -1. હવે યાદ રાખવાનું, -1 લખી દઉં તો આનો જવાબ શું આવે? W B થી ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન B થી ઇન્ફિનિટિવ માઇનસ F dx. cos θ ની કિંમત -1 એટલે આવું પદ આવે. બહુ સરળ થઈ ગયું છે. હવે આરામથી જવાબ લાવશો. F એટલે બળ. કોની વચ્ચે લાગતું બળ? તો કે આની ને આની વચ્ચે લાગતું બળ. મિત્રો બે વિદ્યુતભાર વચ્ચે લાગતા બળનું સૂત્ર તો છે F = K Q1 Q2 R². બે વચ્ચેનું અંતર. કયા વિદ્યુતભાર? આ અને આ. તો F ની કિંમત તો છે જ તે. હવે કોઈકના મનમાં એમ થાય, સર હમણાં અત્યાર સુધી બાહ્ય કરતા હતા અને હવે પાછા આની ઉપર આવી ગયા, વિદ્યુતીય ઉપર આવી ગયા. મિત્રો સાંભળો, મેં એવું કીધું કે અપ્રોક્સિમેટલી બે બળ સરખા જ છે. એટલે તમે આ જેટલું લગાડો એટલું જ આ છે અને આ કેટલું હોય તો કે આ બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ ને બંને વચ્ચેનું અંતર. તો F ની જગ્યાએ શું લખાય? જોજો લખો, W B ટુ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ, જોજો B ટુ ઇન્ફિનિટિવ બળ કોની વચ્ચેનું? તો કે આની નાની વચ્ચે લાગતું બળ. તો શું લખાય? K Q0 બે વચ્ચેનું અંતર તો કે R². અને આ કોણ? dx. ખબર પડે છે મિત્રો? એક કામ કરી, અહીંયા dx નહીં લખતા આપણે dr લખીએ. dr શું કામ ખબર? સમજો, અહીંયાથી આપણે આટલું અંતર r કીધું તો હું થોડુંક અંતર આગળ જાઉં તો એને સૂક્ષ્મ અંતર કહેવાય, એટલે સૂક્ષ્મ અંતર dr કહેવાય. નહીતર ચલ બદલાઈ જાય. જો અહીંયાથી પહેલા વચ્ચેનું અંતર મેં x લીધું હોય ને તો પછી અહીંયા dx ચાલે, સૂક્ષ્મ સ્થાનાંતર એમ. હવે પહેલા આપણે અંતર r લીધેલું છે, અહીંયા r લીધેલું છે, તો મિત્રો પછી અહીંયા dx નો લખાય, અહીંયા શું લખાય? dr લખાય. કેમ કે આ સૂક્ષ્મ સ્થાનાંતર, આખું સ્થાનાંતર તો સૂક્ષ્મ એમ dr. તો અહીંયા dr કરી દો. કાંઈ પણ લ્યો, કોઈ એની ચિંતા નથી, પણ આ તો આપણે પહેલેથી r લીધેલા હતા ને એટલે મેં dr કરી દીધા છે. તો અહીંયા લખી દો dr. ચાલો, થાય એવું? બળનું સૂત્ર, બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ K Q અપન બે વચ્ચેનું અંતર R² અને આ dr. ક્લિયર? જવાબ આવી ગયો છે. આરામથી પૂરો કરીએ. જોજો, થાય એવું? પાક્કું ને? ઓકે મિત્રો, કદાચ આવો પ્રશ્ન થાય તમને કે સર તમે અત્યાર સુધી બાહ્ય બળ કહેતા હતા આને બાહ્ય બળ કહેતા હતા અને પાછું તમે તો વિદ્યુતીય બળનું જ સૂત્ર લખ્યું. પણ મિત્રો મેં એવું કીધું કે અપ્રોક્સિમેટલી બે સરખા છે. અપ્રોક્સિમેટલી આના મૂલ્ય સરખા, એટલે મેં આ લખ્યું. એટલે આ કયું બળ? વિદ્યુતીય બળ. સંકલન વિકલનનો પહેલો નિયમ, જલ્દી. અચળ હોય એને બહાર કાઢો. K અચળ, Q અચળ, Q0 અચળ, R² અચળ. પણ પેલા સાચો જવાબ આપો તો કોણ અચળ છે? K ની કિંમત 9 × 10⁹ અચળ. Q એટલે પહેલેથી ફિક્સ છે, અચળ. Q0 એટલે એનું મૂલ્ય ફિક્સ હોય, અચળ. મિત્રો આ ફિક્સ નથી, જો આ અચળ નથી. કેમ ખબર પડે? પહેલા અત્યારે Q0 અહીંયા છે, પણ ધીરે તમે એને દૂર લઈ જાઓ. જો દૂર લઈ જાઓ તો ધીરે R વધતા જાય. જો એટલે R અચળ નથી, એટલે R અચળ નથી. અચળ હોય એટલે આને બહાર કાઢો, બાકી બધા અંદર રહેવા દો. ઓકે, આના માઇનસ તો જ્યાં છે એટલે માઇનસ ને લખો. ચાલો જાવ આગળ, લખાવો તો W B થી ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ, ચાલો માઇનસ ને અત્યારે બહાર કાઢી નાખો, માઇનસ K કેપિટલ Q Q0. ચાલો ઇન્ટિગ્રેશન B થી ઇન્ફિનિટિવ
માઇનસ સોરી માઇનસ તો નીકળી ગયા બી આ બધું નીકળી ગયું એટલે 1/r² dr બોલો આવું થશે. ચલો મિત્રો આનો જવાબ શું થાય 1/r² dr નું સંકલન શું થાય યાદ કરાવો તો ઇન્ટિગ્રેશન 1/x² dx આનો જવાબ શું આવે બોલો આનો જવાબ શું આવે -1/x. મિત્રો આ તમને યાદ હોવું જોઈએ આવું કોઈક જગ્યાએ લખેલો યાદ રાખી લો 1/integration 1/s² dA આવું લખેલું હોય તો આનો જવાબ થાય -1/a. ક્લિયર ને ઓકે ચાલો પાક્કું ને ઓકે ચાલો આનું લખાવો w b to infinity is equal to minus k q q0. ચાલો આનું સંકલન શું થાય -1/r લિમિટ b થી ઇન્ફિનિટી. ક્લિયર મિત્રો લિમિટ જ્યારે છોડી નાખો અંદર માઇનસની નિશાની હોય ને તો બને ત્યાં સુધી એને બહાર કાઢી નાખો એટલે તમને હેરાન ન કરે. ચાલો કાઢી નાખો બહાર તો આવું લખાય w b થી ઇન્ફિનિટી આને બહાર કાઢો એટલે માઇનસ માઇનસ પ્લસ તો પદ શું બને k q q કૌંસમાં 1/r b થી ઇન્ફિનિટી. લિમિટ છોડી નાખો પહેલા આ મૂકો પછી આ મૂકો કરાવવું જોજો w b થી ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ k કેપિટલ Q Q0 જોજો કઈ રીતે લખું છું 1/ આની જગ્યાએ આ એટલે આવી રીતે r ઇન્ફિનિટી લિમિટ છોડો ત્યારે હંમેશા વચ્ચે માઇનસ પહેલા ઉપરના લખવાના પછી નીચેના લખવાના એટલે 1/ આમ જેમ લખ્યું તો લખાવો તો rb આવું કહેવા માંગુ છું મિત્રો આવું. હવે આ બંનેનો મતલબ તમને પાછો સમજાવવો પડે. r ઇન્ફિનિટી એટલે r અનંત એટલે અનંત અંતર અને અનંત એટલે અનંત અંતર એટલે આ તો હકીકતમાં કેવા છે અનંત છે એમ અનંત અંતર એટલે આ કિંમત તો અનંત છે એટલે w b થી ઇન્ફિનિટી k કેપિટલ Q Q0 એકના છેદમાં અનંત એમ માઇનસ. હવે મિત્રો આનો મતલબ સમજો rb એટલે b સુધીનું અંતર આ અંતર એમ એટલે એ તો rb જ રહેવા દઈશું અથવા તો rb એટલે એ rb અંતર આટલું તો એને તો આપણે r નામ આપ્યું છે. જો ક્લિયર દેખાય છે ને આ બિંદુ સુધીનું અંતર કેટલું છે આ બિંદુ સુધીનું અંતર r છે તો આપણે r લખી દઈએ rb ની જગ્યાએ. ખબર પડી ને આનો મતલબ અનંત અંતર એટલે એકના છેદમાં અનંત rb એટલે b બિંદુ સુધીનું અંતર અહીંયા છે. ક્લિયર ચાલો આગળ જઈએ મિત્રો. એકના છેદમાં અનંત એટલે એકના છેદમાં અનંત એકના છેદમાં અનંતનો જવાબ કેટલો થાય 0. એકના છેદમાં અનંત હોય મિત્રો તો એનો જવાબ કેટલો થાય 0. ચાલો તો આની જગ્યાએ 0 લખો આની જગ્યાએ 0 લખો w b to ઇન્ફિનિટી આની જગ્યાએ 0 આટલાની જગ્યાએ 0 તો બાકીનું પદ લખાવો k કેપિટલ Q Q0 આ નીકળી ગયા તો -1/r બોલો થાય એવું પક્કું ખુશ થઈ જાઓ. જો b થી ઇન્ફિનિટી નો જવાબ આવી ગયો. અહીંયાથી અહીંયા જવા માટેનું કાર્ય આવી ગયું. આપણે કયું શોધવું હતું અહીંયાથી અહીંયાનું શોધવું હતું ને આપણે સૂત્ર શું લાવવું છે આનું સ્થિતિમાન એટલે આવું લાવવું હતું ને vb - v ઇન્ફિનિટી એટલે કાર્ય w ઇન્ફિનિટી ટુ b છેદમાં Q0 આપણે આને શોધવા હતા ને તો જો b થી ઇન્ફિનિટી આવી ગયા તો ઇન્ફિનિટી થી b કરવા હોય તો શું કરવાનું ખાલી આને શું કરવાનું આમ ઉલટાવો એટલે ટૂંકમાં અહીંથી અહીંયા જવા માટેનું કાર્ય ધન તો અહીંયા આવવા માટેનું ઋણ એટલે ખાલી શું કરવાનું જોજો. તેથી આને ધ્યાનમાં રાખજો તેથી w ઇન્ફિનિટી થી b બરાબર આના આ તમે ઉલટાવી નાખો એટલે અહીંયા માઇનસ લગાડવું પડે એટલે માઇનસ આ માઇનસ તો હતા જ તે k કેપિટલ Q Q0 છેદમાં r માઇનસ માઇનસ પ્લસ કાર્ય મળી ગયું. જો જે જોતું હતી w ઇન્ફિનિટી થી b કેટલું તો કે k કેપિટલ Q Q0 છેદમાં r મિત્રો કાર્ય મળી ગયું. અને હવે તો જવાબ આવે જ તે તેથી જોજો કોના કયા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન b બિંદુ પાસેનું એટલે vb માઇનસ v ઇન્ફિનિટી અનંત અંતરથી લેવાય એવું કહેવાનું ને એટલે w અનંત થી b છેદમાં કોને તો કે Q0 ને. ચાલો આની કિંમત જુઓ તો અહીંયા રહી આને ઉંચકીને મૂકો અહીંયા v ઇન્ફિનિટી ની કિંમત 0. ક્લિયર ચાલો અહીંયા કરી દઉં. ચાલો આ કિંમત અહીંયા મૂકો તો આ કિંમત ઉંચકીને અહીંયા મૂકો તો શું લખાય k Q Q0 r તો આવું લખાય
VB minus V infinitive is equal to K capital Q Q0 છેદમાં R. આ મૂકી દીધી આ કિંમત અહીંયા, અને આ જે Q0 છે એ તો છે જ તે, આ Q0, તો આ તો કેન્સલ, તો પદ શું આવ્યું? K Q છેદમાં R, અને V ઇન્ફિનિટી ની કિંમત તો 0, એટલે પદ શું બને? VB is equal to K Q છેદમાં R. જવાબ આવી ગયો. કયા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન? બી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. કોના કારણે? Q ના કારણે. કેમ ખબર પડે? સૂત્રમાં ખાલી Q છે. જો આ ક્યાંય પિક્ચરમાં છે જ નહીં Q0. આટલી બધી ગણતરી કરી પણ છેલ્લે Q0 તો આવ્યા જ નહીં. ખબર પડે છે? ટૂંકમાં આ વિદ્યુત ભારને કારણે તમને એમ કે આ વિદ્યુત ભારને કારણે આ કોઈ બિંદુ છે, આ બિંદુ P કહી દઉં, તો આના કારણે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો K Q અને બે વચ્ચેનું અંતર, બે વચ્ચેનું અંતર એમ કહી દો 5 સેન્ટીમીટર, એટલે છેદમાં 5 સેન્ટીમીટરમાં ફેરવો એટલે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે 5 × 10⁻². શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. કયા બિંદુ પાસેનું? P બિંદુ પાસે. ખાલી આટલું જો મિત્રો. આનો મતલબ સમજો. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું KQ છેદમાં R², અને આનું સૂત્ર KQ ના છેદમાં R. કોઈ ફરક નહીં. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો આના કારણે KQ/R², વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો KQ/R. આવડશે મિત્રો? છે એકદમ સહેલું, પણ તમને સમજાવવું જોઈએ. આપણો મેઇન કન્સેપ્ટ આમાં આવ્યો હતો કે આપણે અનંતથી અહીંયા આવવાનું હોય, પણ આપણે શું કર્યું? અહીંયાથી અહીંયા ગયા અને એવી રીતે જવાબ મેળવો છે. પણ જ્યારે દાખલા કરીએ ત્યારે આપણે શું કરવાનું કે અનંત અંતરેથી આપેલા બિંદુએ આવવા માટે જે કંઈ પણ કાર્ય કરવાનું હોય એ લખો, છેદમાં વિદ્યુત ભાર વડે ભાગી નાખો એટલે તમારો જવાબ આવે. આ કોના કારણે વિદ્યુત સ્થિતિમાન? બિંદુવત વિદ્યુત ભારને કારણે તેનાથી કોઈ અંતરે આવેલું બિંદુ R હોય તો એનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિ. આવડશે? પાક્કું? મોસ્ટ ટાઈમથી સવાલ મિત્રો 2 માર્ક્સની અંદર પૂછાય છે, 2 અથવા 3 માર્ક્સની અંદર પણ પૂછી લે. આવડશે ને? આપણે શું કર્યું? અહીંયાથી અહીંયા જવા માટેનું કાર્ય શોધી નાખ્યું, B થી ઇન્ફિનિટીવનું. તો અહીંયા માટે જવા ધન, તો ઉલટું કરવા માટે ઋણ, એટલે જે જવાબ આવ્યો એને ઋણ વડે ગુણ દીધા, એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે એ જે જવાબ આવી ગયો એને આપણે મેન જે સૂત્ર હતું એની અંદર મૂકી દીધા. આ કિંમતને આની અંદર મૂકી દીધી, આ કિંમતને આની અંદર મૂકી દીધી. જેવી કિંમત અંદર મૂકી એટલે Q0 કેન્સલ થઈ ગયા અને KQ/R. આવડશે? પાક્કું ને? ફાઇનલ એક સવાલ નાનો અમથો ચલાવવાનો છે એટલે વાત પૂરી થઈ જાય આજની. ક્લિયર? ઓકે, ચાલો એક નાનો અમથો કન્સેપ્ટ સમજાવી દઉં પછી આપણે અટકાવીએ. મિત્રો સાંભળો, તમને ખ્યાલ હોય તો આપણે આવું કંઈક ભણી ગયા. સર શું ભણી ગયા? સંપાતપણાનો સિદ્ધાંત ભણી ગયા. યાદ કરો તો સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત જે હોય પેલા મિત્રો મને જવાબ આપો તો હું તમને આવું આપી દઉં. માની લ્યો તમને હું આવું આપી દઉં કે અહીંયા કોઈ બિંદુ છે, આની ઉપર 5 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે. અહીંયા કોઈ બિંદુ P છે, આ 5 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર અને બે બિંદુ વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર છે. અને તમને એમ કે બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન ગણો. શું કે? બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન ગણો. એટલે તમને VP ગણવાનું કે તો તમારે કઈ રીતે ગણવાનું? જવાબ આપો ચાલો. આના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે મળે? શું કરવાનું? અનંત અંતરેથી વિદ્યુત ભારને લાવવાનો. આવું કરવાનું? ના, હવે તો સૂત્ર આવી ગયું. એક જ સૂત્ર. આના કારણે અહીંયા તો જવાબ શું આવે? VP = K. આ કયા છે? Q છેદમાં બે વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર. K એટલે 9 × 10⁹. Q એટલે આ કિંમત 5 × 10⁻6 સેન્ટીમીટરના મીટરમાં 5 × 10⁻². જે જવાબ આવે આવી ગયો જવાબ. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. આવું કહેવા માંગુ છું. એટલે જ્યારે બિંદુવત વિદ્યુત ભારની કિંમત આપી દીધી હોય, અંતર આપી દીધી હોય, ત્યારે અનંત અંતરથી લાવવાની વાત કરવાની નહીં. આ તો તમને ડાયરેક્ટ મળી ગયું સૂત્ર KQ/R². સોરી, KQ/R. આ દાખલો આપેલો હોય અને એમને કીધું હોય તો કે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધો. શું કરવાનું? KQ/R². તો સૂત્ર શું થાય? EP = KQ/R². ખાલી આનો વર્ગ કરવાનો છે બસ. આવડશે ને? એટલે તમને આ ખબર પડવી પડે. ક્લિયર? પાક્કું ને? ઓકે, ચાલો હવે છેલ્લો સવાલ.
બરાબર ધ્યાન આપીજો. ઓકે, લખી જોજો. વિદ્યુત ભારોના તંત્ર માટે સંપાતપણાનો વ્યવસ્થિત લખો. વિદ્યુત સ્થિતિમાન માટે સંપાતપણાનો સિદ્ધાંત મેળવો. મિત્રો કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરજો. તમને ખબર હોય તો વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત આપણે મેળવ્યો હતો. બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત મેળવ્યો હતો. હંમેશા યાદ રાખો, કોઈ એક ઉપર તમે મેળવો ને એટલે બધા માટે મેળવવાનું જ હોય. હું આવું કહેવા માંગુ છું મિત્રો, જયારે તમે બળ મેળવો એટલે તમે જો તમને યાદ હોય તો કોઈ એક વિદ્યુત ભાર અહીંયા Q1 લઈ લો, કોઈ એક વિદ્યુત ભાર અહીંયા Q2 લઈ લો, તો તમે આના કારણે આની ઉપર બળ શોધો. પછી સંપાતપણાનો સિદ્ધાંત એટલે અહીંયા Q3 લઈ લો, અહીંયા Q4 લઈ લો, તો આનો મતલબ શું? આના કારણે આની પર બળ, આના કારણે આની પર બળ, આના કારણે આની પર બળ. તો એને શું કહેવાય? સંપાતપણાનો સિદ્ધાંત. એક્ઝેક્ટ એવું જ બી સમજીએ કેવી રીતે? માની લો, એકદમ સીધી ભાષામાં કરવાનું છે, લાંબુ નથી કરવાનું, ખાલી ટ્રીક સમજવાની છે. માની લો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર છે, અથવા તો અહીંયા કોઈ બિંદુ છે, અહીંયા કોઈ બિંદુ છે P, અહીંયા કોઈ વિદ્યુત ભાર છે Q1. બિંદુ P થી Q1 સુધીનું અંતર માની લ્યો કે R1 છે. સાંભળજો બરાબર. અહીંયા કોઈ વિદ્યુત ભાર છે Q2. અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર માની લ્યો કે R2 છે. અહીંયા માની લ્યો કોઈ વિદ્યુત ભાર છે Q3. અહીંયાથી અહીંયા વચ્ચેનું અંતર માની લ્યો કે R3 છે. અને તમને એવું કે આ બધા વિદ્યુત ભારને કારણે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવો. બધા વિદ્યુત ભારને કારણે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવો. એટલે એ તે શું? સંપાતપણાનો સિદ્ધાંત. બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે આના કારણે અહીંયા, આના કારણે અહીંયા અને આના કારણે અહીંયા. પતી ગયું. કયા બિંદુ પાસેનું? P પાસેનું. તો શું લખાય? આકૃતિ પરથી બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુ પાસેનું? P. જોજો P. તો VP. બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન કોના કારણે? આના કારણે. તો V1 કહી દઉં. આના કારણે અહીંયા Q1 ને કારણે એટલે V1. આના કારણે અહીંયા V2. આના કારણે અહીંયા V3. વાત પૂરી થઈ ગઈ. હવે તમને આવડે છે, પતી ગયું. VP વિદ્યુત, આ વિદ્યુત ભારને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હજી હમણાં દાખલો કર્યો. આના કારણે અહીંયા શું સૂત્ર આવે? K. કોના કારણે? આના કારણે Q1 છેદમાં 2 વચ્ચેનું અંતર R1. આના કારણે અહીંયા K Q2 છેદમાં R2. આના કારણે અહીંયા K Q3 છેદમાં R3. જો શું મળી ગયો? સંપાતપણાનો સિદ્ધાંત વિદ્યુત સ્થિતિમાન માટે કે બિંદુ P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આના કારણે અને આના કારણે. ક્લિયર? પાક્કું ને? બસ આ સમજવાનું છે. એટલે ઘણા બધા વિદ્યુત ભારો આપેલા હોય, કોઈ બિંદુ પાસે કે તો આના કારણે શોધો, આના કારણે શોધો, આના કારણે શોધો, બધાના કારણે શોધો, પણ બધા વચ્ચેનું અંતર મૂકી દેવાનું. આ અંતર મૂકો અહીંયા, આ અંતર મૂકો અહીંયા, આ અંતર. મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખો, મારી વાત બરાબર સાંભળજો. વિદ્યુત સ્થિતિમાન શોધતી વખતે હંમેશા નિશાની ધ્યાનમાં લેવાની. હું આવું કહું છું, માની લ્યો કે મેં એવું કીધું કે Q3 વિદ્યુત ભાર માઇનસ છે, તો પછી જ્યારે તમે લખો કે Q3 માઇનસ છે, તો અહીંયા તમારે કરવાના માઇનસ. નિશાની ધ્યાનમાં લેવાની. મિત્રો વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે, સદિશ રાશિ નથી. એટલે એનો મતલબ મૂલ્ય જ લેવાનું. મૂલ્ય એટલે મીન્સ કે આની કિંમત કેવી છે? પોતે માઇનસ છે, એટલે અહીંયા માઇનસ લખવાના. યાદ કરો તો મિત્રો, જયારે વિદ્યુત ક્ષેત્ર મેં કીધું ને, વિદ્યુત ક્ષેત્ર, ત્યારે મેં તમને એવું કીધું હતું કે વિદ્યુત ક્ષેત્રનો જયારે દાખલો ગણો અદિશ સ્વરૂપે જોતું હોય તો તમારે માઇનસ હોય તો પણ આપણે પ્લસ જ લેતા હતા. યાદ કરજો, આગળના દાખલા રિવાઇઝ કરો ત્યારે જોજો, માઇનસ હશે ને તો આપણે પ્લસ જ લેતા, કેમ કે આપણે મૂલ્ય શોધતા હતા, દિશાનું કઈ ધ્યાનમાં જ નહોતા લેતા. વિદ્યુત સ્થિતિમાન એ અદિશ રાશિ છે. પહેલા મારી વાત સાંભળજો, વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ.
જ્યારે પણ દાખલો ગણો ત્યારે એને નિશાની સહિત જ મૂકવાના. જો આ પણ માઇનસ હોત તો અહીંયા માઇનસ જ આવે, જાતે જાતે પ્લસ કરવાના નથી. કમ્પલસરી યાદ રાખો, વિદ્યુત સ્થિતિમાન શોધતી વખતે અંદર જ્યારે સૂત્ર મૂકો ત્યારે નિશાની માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ.